આજે જે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે શું કહેશો? આજે વડોદરા શહેરમાં નરસિંહજીનું વરઘોડા જે 288 વર્ષથી પારંપરિક રીતે આયોજન થાય છે, આ અંગેનું વિસ્તૃત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. તમે જાણો છો કે આજે નરસિંહજીનું મંદિરથી નીકળી વરઘોડો તુલસી વિવાહ માટે જાય છે તુલસીવાડી સુધી. તો સમગ્ર વિસ્તારમાં શાંતિ સુવ્યવસ્થા બની રહે તે માટે પોલીસ દ્વારા વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આપણે ટેમ્પલ ટ્રસ્ટીઓના સાથે સંકલન અને સમગ્ર વિસ્તારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પણ સંકલન કરીને જે લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અરેન્જમેન્ટ કરવાનું છે આ પણ આપણે કરી છે. આમાં કેટલાક વિસ્તારોમાં બેરિકેડિંગ, ઇલ્યુમિનેશન અને આયોજકો દ્વારા કેટલાક સ્થળોએ સ્વાગત માટેનું પણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તો પોલીસ દ્વારા મંદિરથી માંડીને સમગ્ર રૂટ ઉપર અને તુલસીવાડી ખાતે સંવેદનશીલતાને ધ્યાને રાખી કેટલાક ફિક્સ્ડ પોઈન્ટ, કેટલાક વિસ્તારોમાં ધાબા પોઈન્ટો, ડીપ પોઈન્ટો અને ચાલતા બંદોબસ્ત પણ આપણે રાખી છે. તો આ વરઘોડા નીકળે ત્યારથી માંડીને આવતીકાલે પરત આવે ત્યાં સુધી પોલીસ 2 તબક્કે 2 શિફ્ટમાં આપણા કામ કરી રહ્યા છે. તમે જોઈ શકશો વરિષ્ઠ અધિકારીઓ ટ્રાફિક મેનેજમેન્ટ માટે, સુરક્ષા વ્યવસ્થા માટે અને સ્થળે સ્થળે સંવેદનશીલતાના આધારે વધુ ધ્યાન રાખીને આપણે જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે તે મુજબ દરેક જગ્યાએ તમને જોવા મળશે. તો તમારા માધ્યમથી આપણે કહેવા માગીએ છીએ કે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. અને અપીલ કરવા માગું છું કે એક ધાર્મિક માહોલમાં તુલસી વિવાહ, નરસિંહજી અને તુલસી વિવાહની આજે કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થાય તે માટે આપ પણ સહકાર આપો તો ભક્તજનોના સહકારથી આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે.